કુટુંબના કાકા એક હતા ને એમનો અડકાઈમાં હતા તે બોયડી બાંધી દીધેલા અડકવા ઉપડ્યો તો અડકવા ઉપડેલો. તો જો આવી કદાચ બીજી ભાષામાં એને તોતર માતા કે, કોઈ અળક્ષા માતા કે, કોઈ અડકઈ માતા કે, પણ આ કદાચ પેઢીની માતા હોય ને તમે જાણો છો કે મારા કાકાને અડકવા ઉપડ્યો તો ને એના ઝાડે બોધી દેવો પડ્યો તો અને કઈક મોનતાઓ રાખીને ભુવાઓ બોલાવીને કદાચ હરકું થયું એને પણ તો એનું જીવ્યો તો નહીં. જો આવું કહું છું એ માતા, તો જતા રહ્યા, આ શું ખોટું? જતા રહ્યા. જો કદાચ આવો જીવ લઈ જઈ હોય તો હું એવું કઉ છું ચામુંડ નો અત્યારે મૂકો એક બાજુ, ચામુંડ એની જગ્યાએ બરોબર છે, તમારા બાપ દાદાની મેલડી એમને એમ બરોબર છે, પણ એક હડકઈ માતાને એક મશાણી મેલડીને અપનાવી દો, તમારો ગાડુનું લોક ખુલી જાય. હું મેલડી આવું કહું, અડક્ષા માતા અને મશાણી મેલડી આ ધૂણ છે ને, પણ ચો કશું થાય છે કશું બોલી શકતો પણ ના બોલે એનું કારણ છે કે આ બધી માતાઓ ને વ્યવહાર આલીને વચન આલો ને કે માં તારું તું અમારી માં છું, અમારા બાપ દાદા ની તો તું અમારી માં છું, તને બિહાર દઈશું માં, પણ ચામુંડ માતાને એક વખત તો બોલવા દે. ખાલી અગરબત્તી કરીને વ્યવહાર આલો અને જો ચામુંડ ખમા ખમા મજા મજા ના બોલો ઘોડા સોલંકી પીઢીની મેળડી નહીં. હા રે જો અહીં પગે લાગો, મને લાગો છો તો અહીં લાગો, એ મારે શીખવાડવું પડે. આ હાથ ભાઈઓ નો નહીં, 7 ભાઈઓનું હાથ કુટુંબ. ભાઈનો કુટુંબ ખરું માં. એ કોનું કુટુંબ? તમારું જ? એ કુટુંબ અમારું ખરી. તો આ સાતે ભાઈઓનો જો કદાચ મઢ ભેગો હોય તો આ મારી વાત ખોટી હોય નહીં. તો કેટલા આમાંથી કેટલા રવિવાર ભર્યા? અમે તો છેલ્લા 1.5 વર્ષથી આવીએ સાહેબ. નહીં બસ નહીં, બધા નહીં, પણ અહીંયા પહેલી વાર આયા. આ પહેલી વાર બધા કે છે પણ હું તો જોઉં ને, આ પહેલી વાર આયા. પહેલી વાર આયા. બાકીના અમે આવીએ છીએ છેલ્લા 1.5 વર્ષથી. હા તો તમારે શું જાણવું છે કે હેડો? અમારા પહેલા તો અમારે જે અત્યારે હાલ જે મકાનમાં રહીએ છીએ, એ મકાન બાબતે અમારે જાણવું છે, કેમ કે અમને ત્યાં ઘણી તકલીફો પડે છે, અમારા બાળકોને તકલીફ પડે છે, અમને તકલીફ પડે છે. રામ, હવે તમારી જે દેવગતિની વાત છે ભૂવો કોણ છે? ભૂવા કોઈ નહીં છે. તો તારું ઘર તો ભૂવાનું છે. દાદાના વખતમાં હતા, અહીંયા દાદાના ગાડી વાળો ને વખત કેસરી જબ્બા વાળો, આવું કહું છું માતા. દાદા હતા ને એ માથામાં પાઘડીમાં ચુંદડી રાખતા, માથામાં કેસરી કીધું ને, ચુંદડી રાખતા હતા. બોધવા વાળું નહીં, ખભે નાખે હા અને ધોરી દાઢી બહુ મોટી ને આટલી આટલી હા. નાની. હા શું ખોટું? હા અને આમ તો આમ ખેખલ્યો હતો, આમ હા હા જેવો આમ સિંગલ. સિંગલ લેડીના. હાચું ને? હા. અને આમ થોડો વાંકો રેહેડતો, આવું વાંકા હેડતા હતા, વાંકા હેડતા. પાકો. હા પાકું. તો આ જેમ કે મેં જોયું એટલે સીધું પેલું ભૂવો આવ્યો. તો ભૂવા કરતા કે ના અમારે નહીં, દાદા હતા એટલે તારું ભૂવાનું ઘર જોઈ જેવું. એટલે ભૂવાનું ઘર હોય એટલે સમજી લો કે ભૂવાના ઘરમાં તો કેટલા દેવ હશે. હવે એ દાદો જતો રહ્યો ભગવાનના ઘેર, એટલે પાછળ જે દેવ હતા ને એ બધા સ્મશાનમાં જતા રહ્યા. તમે એવું સમજો છો કે દાદા જતા રહ્યા એટલે એમની જોડે જે ખાતું હતું ને એ જતું રહ્યું, પણ ના, આ તમારી ગલત ફહેમી છે. દાદા જતા રહ્યા ભગવાનના ઘેર, પણ એ માતાઓ અત્યારે તમારા ઘેર બેઠી છે, આવું કહું છું. આ બોલતા બોલતા શેલ માર્યો, આ બોલતા બોલતા શેલ માર્યો, એટલે શેલ મારીને એવી વાતની સાબિતી આલી કે હે મેલડી તારી વાત હાજી છે.
કે દાદો અમનો ગઈડ્યો જતો રહ્યો, ભૂવો જતો રહ્યો, પણ અમે માતાઓ જય. નહીં. દાદો કદાચ લાકડે ભરીને ખાક થઈ ગયો, પણ અમે માતાઓ તો ખાક થઈ. નહીં. એટલે દાદો તમારો તે અંદર કોને શું હાલતો, કોને કેટલા વ્યવહાર હાલતો, કારી ચૌદશી જેવા ધૂપ ધુમાડા કરતો, અમને વસ્તીને ખબર નથી એ નથી જ નથી. કારી ચૌદશ ની નિવેશ લેનારી માતાઓ આ તમારા ભૂકા કાઢે શું મેલડી આવું કહું. અત્યાર લગીન જોજો ભુવાઓ જે જોડ જ્યાં ચેક કરાવવા જ્યાં જો જોવડાયું તો એવું એક જ વાત કીધી કે મેલડી મેલડી ના. મેરડી. તો કે અમે તો મેલડી પૂજીએ છીએ, મેલડી શું મેલડી કામ પૂજીએ. નડે રામ. પણ તમે પૂછતા હોય તો ઉગતા પોર ની મેલડી, હા ઉગતા પોરની મેરડી. અને કદાચ તમારા બાપ દાદાની નડવા વાળી, તમારા બાપ દાદાએ પૂજેલી, ઉડતા ચકલા પાડેલા, કદાચ એની જોડે કોમ કરાયેલા, કોકના લોહીની વામીટો કરાવડાયેલી, એ માતા બંદૂકની ગોરી જેવી, ટોપના ગોરા જેવી મશાણી મેલડીને ભૂલી જાઉં મેલડી આવું કહું. એ જ મશાણી મેલડી યાદ ભાઈઓ વિખવાદ કર્યો, બધા જુદા પાડ્યા, મંદુક કરાયા, લગ્ન પ્રસંગો ઝઘડા કરાયા. પડેલા બધી માતાઓને એક બાજુ રાખીને કહું છું, તારી માતા ચામુંડ માતા બેઠેલી. એનું કારણ છે ઘરમાં તમે ચામુંડ માતા ને બેહાડી, પણ ઘરમાં તમારા વડીલોએ બેઠેલા છે. આવું મેલડી કહું છું. ગયડામાં કોઈ રહ્યું નહીં. મારા સાસુ મારા જેઠ ને બધા નાના નાના હતા. અને બધા જતા રહ્યા. હા બધા જ અમે હવે નાના નાના રહ્યા. મંદિરો અમાર છે ને વસ્તીનું ચામુંડમાનું, એ માતાજી અમે દર આઠ અમે નેવજ કરીએ, ચોખાનું નેવજ કરીએ. બીજું કશું અમે જાણતા નહીં. મારા તો સાસુ પૂછે તમને એવા જવાબ આલશે. જાણવા માટે શું જોઈએ? થોડો અભ્યાસ જોઈએ. એનું કારણ છે એક માતા નહીં, આ કૂતરાવાળી કૂતરું સાધન હોય, હડકાઈ માતા એ તમારી પેઢીમાં આ વગોડા લે ખ્યાલ છે તો હુંથી જોઉં છું. મારા કાકાને એકને અડકાઈ રક્ષા માતાને એ હતી ને એમના અડક્ષા એ થયેલા. કુટુંબના કાકા એક હતા ને એમનો અડકાઈ માતા બોયડીએ બાંધી દીધેલા. અડકવા ઉપડ્યો તો અડકવા ઉપડેલો. મામા તો જો આવી કદાચ બીજી ભાષામાં એને તોતર માતા કે, મામા કોઈ અડક્ષા માતા કે, કોઈ હડકઈ માતા કે, પણ આ કદાચ પેઢીની માતા હોય ને તમે જાણો છો કે મારા કાકાને હડકવા ઉપડ્યો તો ને એના ઝાડે બોધી દેવો પડ્યો તો, અને કઈક મોનતાઓ રાખીને ભુવાઓ બોલાવીને કદાચ હરકું થયું હોય ને પણ તો એનું જીવ્યો તો નહીં. આવું કહું છું એ માતા. તો જતા રહ્યા. આ શું ખોટું? જતા રહ્યા. જો કદાચ આવો જીવ લઈ જઈ હોય તો હું એવું કહું છું કે ચામુંડ નો અત્યારે મૂકો એક બાજુ, ચામુંડ એની જગ્યાએ બરોબર છે, તમારા બાપ દાદાની મેલડી એમને એમ બરોબર છે, પણ એક હડકઈ માતાને એક મશાણી મેલડીને અપનાવી દો, તમારો ગાડીનું લોક ખુલી જાય. હું મેલડી આવું કહું. મામા અડક્ષા માતા અને મશાણી મેલડી મસાણી મેરડી. કે છે ને કોના હાલતા, પણ કોના હાલતા એ ખબર નહીં, પણ કરવાની જરૂર નહીં. ખાલી બાપ દાદાની માતાઓ અપનાવી લો. તમને જેટલી વાર રાતે કૂતરા સપનામાં આવતા પણ તોય ખબર ના પડી. કૂતરાની વધારે બીક લાગે. અહીંયા આ તો આ વિડીયો જોઈ લો છે. કૂતરાની બીક લાગે ને એવું ભડક થાય, કૂતરું જતું હોય જાણે હમણાં બચકું હમણાં બચકું બોલશે. અને બોલશે. કઈક વાર સપના આયા, તમે ભલે કહેતા હોય કે ના ખબર, એ તારી માતા હડકચા માતા કહે છે. મામા ત્રણ ને લઈ જઈ જીવ, કેટલા નાની ઉંમરે ત્રણ જ્યાં એ જ જગ્યા પર. પણ આ બધો ચોપડો માર ખોલવો, તમે બધું જાણો જ છો. પણ મેં શું કીધું, ચામુંડ માતાને વધાઈ, પણ આ મઢમાં તમને તમારા દાદાના બાપને તો મઢમાંથી ઉતારેલા છે ને તમે નાક વગરના નકટા થઈને જાઓ છો. એ મળ બાબતે કઈ થયું તું ઝઘડો કે એવું કઈ? એવું ખબર નહીં. આ હાથ ભાઈઓનો નહીં, સાત ભાઈઓનું હાથ કુટુંબ. ભાઈનો ભાઈઓ કુટુંબ કુટુંબ ખરું ખરી. માં. એ કોનું સાત કુટુંબ? તમારું જ? એ હા કુટુંબ અમારું ખરી. તો આ સાતે ભાઈઓનો જો કદાચ મઢ ભેગો હોય તો આ મારી વાત ખોટી હોય? નહીં. તમારા દાદાની આબરૂ લીધી હોય બીજા દાદાએ, બીજા ભાઈએ, કાકાએ, ઉતર આજ પછી આવતો નહીં, અને તમારો બાપ બોલી ગયો હોય કે આ પછી આ મઢનો ઉમરો ના ચડું, અને વચન લઈ લીધું. વચન લેતા તો લઈ લીધું, માતાની સોગંદ ખાઈ લીધી કે હવે મરી જાઉં તોય ના જવું, માતા નિવેદ કરવાનું હોય તોય ના જવું. તમારો દાદો આવો રિહાઈને બેઠેલો છે. પણ તમને વિશ્વાસ માટે કહો, આ સાતે ભાઈઓનો છે ને ઝઘડો થયેલો ને, એટલે બાપ દાદા પેલા ભુવાન બહુ ખારો હતો, અને એમાં તમારા બે ભુવા હતા. એક દાદો હતો ને તો બીજો કુટુંબ એક બીજો ભુવો હતો, ડોહો કાકો એને જેને પટિયાર કે. પણ પેલા છે ને ભુવાન બહુ ખાર હોય, હા ચો બહુ એટલે બહુ જ ખાર હોય. એટલે એવા લડે ને એકબીજાને માતાઓ સંભારે ને બધુંય કરે. પણ આ બધી વાત મૂકી દો અત્યાર.
કોક દાડો તમારી માં કદાચ જે ત્યાગ કરવાનું કે ને તો ત્યાગ કરવાની હિંમત રાખતા હોય તો બરોબર છે, પણ આ મશાણી મેલડી અને હડકચા માતાને અપનાવી લો અને એની પૂજા પાઠ ચાલુ કરી દો. અને આમાં જો ના જોગણી માતા નાનું મંદિર છે, આવું કહું છું માતા. જોગણી માતાનું નાનું મંદિર નાનું મંદિર નહીં, તમારું જોગણી મંદિર નહીં, જૂની જગ્યાએ તમારું. જોગણી માનું મંદિર નહીં, અમાર મોડો માતાજીનો એમાં કાકા સસરા એ વાણવટીમાં બેહાડ્યા, અમાર પૂછ્યા વગર. આ ધોરું મંદિર કોનું છે? સફેદ એમાં મંદિર. કાકા સસરાએ બેહાડ્યા હોય. એમાં શું બેઠેલું છે? એ ફૂલભાઈમાં બેહાડ્યા કે અમે જો વાણવટી. મોટી મને આવડી ફેર વસ્તુ. હા, પણ અમને એની ખબર નહીં એટલે એમને અમને બોલાયા જ નથી. અમને બોલાયા ને અમે અમને બોલાયા વગર એમણે કામ તો કરેલું. બોલાયા નહીં ગોડા, એ તારા બાપ દાદાની ફૂલભાઈ જોગણી માતા બેહાડી છે એને. હશે માં. એ બોલાયા નહીં ને તો કદાચ બોલાયા હોત ને જયા હોત ને તો એ જોગણી તમારું ભલું કરી દે. સાચું. એ તમારા બાપ દાદાની પેઢીની માતા છે. એમાં અમને તું કે ના જોગણી નહીં જોડતા, તું બોલાવડાવી દીધી ને મોઢે કે આ ફૂલભાઈ જોગણી. ભાઈ જોગણી મેં કીધું એટલું કરો. તોતર માતા મશાણી મેલડીના ફૂલભાઈ જોગણી આ તમારી પેઢીઓની માતા છે. ચામુંડા એની જગ્યાએ બરોબર છે, મેલડી એની જગ્યાએ બરોબર છે. મેલડી ચામુંડા બોલે છે ને પડતું નહીં, આ ધૂણ છે ને, હા, પણ ચો કશું થાય છે. કશું બોલી શકતો પણ ના બોલે એનું કારણ છે કે આ બધી માતાઓને વ્યવહાર આલીને વચન આલો ને કે માં તારું તું અમારી માં છું, અમારા બાપ દાદાની તો તું અમારી માં છું, તને બિહાર દઈશું માં. પણ ચામુંડ વાતાને એક વખત તો બોલવા દે. ખાલી અગરબત્તી કરીને વ્યવહાર આલો અને જો ચામુંડ ખમા ખમા મજા મજા ના બોલો ઘોડા સોલંકી પીઢીની મેળડીને. મામા હા રે જો અહીં પગે લાગો, મને લાગો છો તો અહીં લાગો. એ મારે શીખવાડવું પડે. મારા તો આગળ લોબા હાથ થઈ જાય અને ઘરની માતા ઘાસ બરાબર. કેક માતા તને તું કે બોલ તો બોલશે કો. પણ વસ્તી ને છો પડી છે. સાચું. ખોટું ધૂણસ આ ખોટું તો નહીં તો ગાડા ખોટું ના ધૂણતો હોય કોઈ વ્યક્તિ એને શોખ ના થાય ને મારી આગળ કોઈ ખોટું ધૂણવાય ના દઉં આ 14 વર્ષથી એના માતા પણ બોલતો જ નથી બિલકુલ. તો બોલતો નહીં તો હું બોલાડવાનું તો બતાવું છું. આ તો મારું મોન ખાતર આવે છે, નકર દાખલા વગાડી બેહો ને તોય ના આવે. આ જેટલી વાર ભૂવા થાપવા બેહવાનું કર્યું, ચોલ્લાય કર્યા ને બધું કર્યું તો ભલી વાર આવ્યો ના ના કકરાટ થયો, બાજવાનું થયું. બીજો એક નાનો છોકરો ધૂણ્યો, એમાં પાછું આમ પેલો ક્યાં હાચીન પેલી ક્યાં હાચીન પેલો ક્યાં બહારનું છે, પિયરનું છે, મોહારનું છે, એવું થયું ને. આ તમારી ચામુંડ માતા છે, આ તમારી મેલડી માતા છે. અને અનાજ કોઠે આ જોગણી આવશે, તોતરે આવશે. પણ કદાચ એક વખત આને વ્યવહાર આલી અને એક વખત બેહી અને ચામુંડ નો ચોલ્લો કરી અને નિવેદ કરીને ખાલી આવી ચૂંદડી ઓઢાડજો છો, ખમા મજા નાખ્યા તો ઘોડા સોલંકી બેઠી. મારા માટે તો લાવો છો ને આવી. હા, આ તો તમારી ઘરની માતા માટે એક દાડો બેહો, પેલા માતાઓને વ્યવહાર આપી દો અને પછી વાત થાય. હો બધું તો ઇતિહાસ તો બધો બહુ પડ્યો ગોળા, પણ આ પેલા માતાઓ બંદૂકના ટોપના ગોરા જેવી માતાઓ છે. ત્રણે ત્રણ ખતરનાક ફૂલભાઈ જોગણી, મશાણી મેલડીના તોતર માતા વિડીયો સાફ કરી નાખી. જો ગઈડે લોહી પડીને જ્યાં બધાય એ લોહી પડીને જ્યાં બે બે ભાઈઓ કરીને ભાઈઓ ઘરમાં રહેતી નહીં, રિહાઈ જાય ઘડી પેલા થયેલું ને અને રિહાઈ જાય તો મનાવી પડે, છૂટા છેડા પર વાત આવી જાય, કોર્ટના કેસે કરાવું. મેલડી આવું કહું છું. બન્યું કે નહીં બધું? થયેલું ને થયું થયું થયું. મસ્કરી કરે છે તો મસ્કરી ના જ કરવી હોય ને તો આટલું માતાઓ અપનાવી લો. શું કીધું? બાર પાટલી પર કરો, મંદિર ની માંગતી હોનાનું. ખાલી પાટલી પર દીવા ચાલુ કરો, આ ત્રણ બાર ઘરની બહાર. હું એવું કહું છું કે અજવાળા ના થાય 6 મહિના તો હું મેલડી દે. મામા બરોબર? બધું રોમાપીર નહીં કરે, માતાએ કરશે. સાચું. રામાપીર અમને તો એવું જ છે કે રોમાપીર કરે સાચું. રામાપીરને મારી બા પૂછતા હતા. કોણ પૂછતું હતું? મારી બા પૂછતા હતા. તમારા બાપ પૂછતા હતા. હા તો રોમાપીર ના પાઠ થયેલા હશે લો, પાઠ બી કરેલો. નહીં થયેલા? રામાપીરનો તો રોમાપીર એવું કે છે કે બધું હું રોમાપીર નહીં કરું, કેજે આ બધી માતાઓ છે. બરોબર. હનુમાનજી ને પૂજેલા જ પાછા હનુમાનજી મારા ભાઈ પૂછતા. મામા નહીં? હનુમાનજીને પૂછતા તો હતા. હનુમાનજી ગદા લઈને આ એવું કે છે કે હું ઘેર બેઠો છું, પણ આ માતાઓને કે પૂજે તો સારું થાય. સાચું. એ પા શંકર છે લે, મામા નહીં શંકર ભગવાન ઘેર આવડો મોટો ફોટો છે આમ ડમરૂ વાળા ડમરુવાળા. નહીં?
એ શંકર ભગવાન કહે છે કે આ જોગણીને ના મશાણીને ના તોતરને અપનાવી લે તો મારા શંકરના આશીર્વાદ રહેશે. બસ હવે અંતિ વિશે શું જાણવું તાર કે હે? એક બીજું, એક મિનિટ, મારા દાદાજી હતા એ ઓલરેડી બીજા ગામથી આવેલા છે. હા તે હવે એમના જે ત્યાંના માતાજી હતા ભલે એ માતાજી ત્યાંના મહાકાળી માતા હતા ભલે અને અમારા અહીંયા ચામુંડા, ભલે બરાબર. આમાં એ ઘણી જગ્યાએ અમે પૂછ્યું હતું કે તમારા મહાકાળી બોલે છે મહાકાળી બોલે છે, બધી વસ્તુ સાચી છે, પણ મહાકાળી માર કેવી હતી એક ઝાટકે ના કહી દે. સાચું માં. પણ મહાકાળી એમ કે છે કે આ બધી માતાઓનો તું સંભાળ લે તો આ દરવાજા ખોલી દે તો હું મહાકાળી તો પાવાગઢ થી કૂદકો મારી સીધો તારા ઘેર આવી જઈશ. મામા એ મારે કહેવાની જરૂર નહીં પડે. સાચું માં. પેલા કંથેરના ઝાડુસા, બોયડીના ઝાડ કે ને કોટા વાળા ઝાડવું, સાચું માં. એમાંથી પાર થાવ. અમશાણી, ફૂલભાઈ જોગણી અને આ તોતર માતા એમાંથી પાર થાવ તાર તમારી આદ્ય શક્તિના દર્શન થશે. સાચું માં. હા હા, નકર તો આ ભાઈઓ તો બધી બીમાર ને બીમાર જ રહે છે. બધા બીમાર જ રહે છે અને કેટલી પીડાય છે. ઘરવાળા કે આ વાત પેટમાં દુખ્યું કારણ કે તને રોજનું છે મેલ કે સાચું આ શું સાચું ખોટું? સાચું સાચું. તકલીફો દૂર કરવા માટે બહુ જગ્યાએ ફર્યા મને છે. પ્રાર્થના ના કરશો પેલી માતાઓને કરો.